जय स्वामीनारायण मित्रों, आप સૌનું હાર્દિક સ્વાગત છે શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડરધામ સારંગપુરમાં। આજે આપણે આ પવિત્ર ધામની સંપૂર્ણ મુલાકાત લઈશું અને જાણીશું અહીંના દર્શનીય સ્થળો, સુવિધાઓ અને આ સ્થાનના આધ્યાત્મિક મહિમા વિશે। આપણી યાત્રાની શરૂઆત થાય છે કુંડરધામના ભવ્ય પ્રવેશદ્વારથી। આ સુંદર પ્રવેશદ્વાર દરેક હરિભક્તનું પ્રેમપૂર્વક સ્વાગત કરે છે। કુંડરધામમાં યાત્રાળુ માટે સુવિધાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે। વાહન પાર્કિંગ, વિકલાંગો અને વડીલો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં ગાર્ડન, નાના બાળકો માટે પ્લે એરિયા, પીવાના શુદ્ધ પાણીની પરબ અને સ્વચ્છ શૌચાલયની પણ સુવિધા કરવામાં આવી છે। હવે આપણે પહોંચી ગયા છીએ કુંડરધામના સૌથી આકર્ષક વિભાગમાં। અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણના બાળપણથી લઈને તેમના સમગ્ર ભારતના વિચરણ સુધીના અનેક પ્રસંગોની સુંદર મૂર્તિઓ અને જીવંત દ્રશ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે। ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ ઈસવીસન 1781માં ઉત્તર પ્રદેશના છપૈયા ગામમાં થયો હતો। બાળપણમાં તેઓ ઘનશ્યામ તરીકે ઓળખાતા હતા। નાનપણથી જ તેઓ બુદ્ધિ, અસાધારણ હૃદય કરુણાથી ભરેલું અને જીવન, ધર્મ તથા ભક્તિ માટે સમર્પિત હતું। માત્ર 11 વર્ષની ઉંમરે માતા પિતાના અક્ષરવશ પછી તેમણે ગૃહત્યાગ કર્યો। કોઈ ધન નહીં, કોઈ સાથી નહીં અને કોઈ ભૌતિક સુવિધા નહીં। માત્ર પરમાત્માની પ્રાપ્તિ અને સમગ્ર માનવજાતના કલ્યાણનો મહાન સંકલ્પ લઈને તેમણે ભારતભરની પદયાત્રા શરૂ કરી। આ યાત્રા દરમિયાન તેઓ નીલકંઠ વર્ણી તરીકે ઓળખાયા। લગભગ 7 વર્ષ, 1 મહિના અને 11 દિવસ સુધી તેમણે ભારતના વિવિધ પ્રદેશોમાં સતત વિચરણ કર્યું। કહેવાય છે કે તેમણે લગભગ 12,000 કિલોમીટરથી વધુનું અંતર પગપાળા કાપ્યું। તેમણે હિમાલયના બરફાચ્છાદિત પર્વતો પાર કર્યા, ગાઢ જંગલોમાંથી પસાર થયા, ઊંચા પર્વતો ચડ્યા અને પવિત્ર નદીઓ ઓળંગી અને દેશના અનેક તીર્થસ્થાનોની મુલાકાત લીધી। આ કઠિન યાત્રા દરમિયાન તેમણે અસંખ્ય ઋષિમુનિઓ, યોગીઓ અને વિદ્વાનોની સાથે શાસ્ત્રચર્યા કરી। જ્યાં જ્યાં ગયા ત્યાં ધર્મ, ભક્તિ, સદાચાર અને કરુણાનો સંદેશ આપ્યો। અહીં દર્શાવવામાં આવેલા દરેક દૃશ્ય પાછળ એક પ્રેરણાદાયક પ્રસંગ છુપાયેલો છે। ક્યાંક નીલકંઠવર્ણી હિમાલયમાં તપસ્યા કરતા જોવા મળે છે, તો ક્યાંક જંગલમાં નિર્ભયતાથી આગળ વધતા જોવા મળે છે, તો ક્યાંક સંતો સાથે આધ્યાત્મિક ચર્ચા કરીને સાચા એકાંકિત ધર્મનો માર્ગ સમજાવતા જોવા મળે છે। આ દ્રશ્યો માત્ર કળાનું પ્રદર્શન નથી, પરંતુ ભગવાનના ત્યાગ, નિર્ભયતા અને અડંગ સંકલ્પનું જીવંત દર્શન છે। આ સમગ્ર જીવન યાત્રા આપણને શીખવે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે તો પણ ધૈર્ય ન ગુમાવવું, સત્યના માર્ગ પર અડંગ રહેવું અને દરેક જીવ પ્રત્યે દયા તથા પ્રેમ રાખવો।
કુંડરધામમાં રજૂ કરવામાં આવેલી આ જીવન યાત્રા બાળકો, યુવાનો અને વડીલો બધા માટે પ્રેરણાદાયક છે. જો તમે અહીં આવો તો દરેક દૃશ્યને ધ્યાનથી નિહાળજો, કારણ કે દરેક દૃશ્ય માત્ર ભગવાનના જીવનનો એક પ્રસંગ નથી, પરંતુ જીવનને સાચી દિશા આપતો એક સંદેશ છે. કુંડરધામમાં જ્યાં નજર કરીએ ત્યાં હરિયાળી, સ્વચ્છતા અને શાંતિનો અદ્ભુત સંગમ જોવા મળે છે. વિશાળ ખુલ્લું પરિરસ, સુંદર વૃક્ષો અને ભક્તિમય વાતાવરણ દરેકના મનને પ્રસન્ન કરી દે છે. અહીં થોડો સમય બેસીને પણ મનને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. હવે આપણી સામે ભગવાન મહાદેવની ભવ્ય પ્રતિમા જોવા મળે છે. દૂરથી જ નજર ખેંચી લેતી આ પ્રતિમા સમગ્ર પરિરસની શોભામાં વધારો કરે છે. ભગવાન શિવનું શાંત અને દિવ્ય સ્વરૂપ દરેક ભક્તના મનમાં શ્રદ્ધા અને ભક્તિનો ભાવ જગાવે છે. ખૂબ જ સુંદર એવી આ પ્રતિમા છે ભગવાન શિવની. ભગવાન શિવની આટલી સરસ ભવ્ય પ્રતિમા જોઈ હવે આગળ વધીએ. હવે થોડું જ આગળ વધતા આપણને નીલકંઠ મણિની વિશાળ પ્રતિમાના દર્શન થાય છે. ભગવાનના વૈરાગ્યમય જીવનનું આ સુંદર પ્રતીક દરેક ભક્તને પ્રેરણા આપે છે. તેજસ્વી મુખમંડળ અને દિવ્ય વ્યક્તિગત દર્શાવતી પ્રતિમા કુંડરધામના મુખ્ય આકર્ષણોમાંની એક છે. અહીં આગળ વધતા અહીં આવેલું સર્વમંગલ કાર્યાલય યાત્રાળુઓ માટે ખૂબ જ ઉપયોગી કેન્દ્ર છે. અહીં સુરક્ષા કચેરી, માહિતી કેન્દ્ર તેમજ દાન ભેટ જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ છે. જો કોઈ ભક્તને માર્ગદર્શન અથવા તો મદદની જરૂર હોય તો અહીં સરળતાથી મળી શકે છે. અહીંથી થોડું આગળ વધતા જ ખૂબ આકર્ષિત કરે એવી હાથીની બે મૂર્તિઓ જોવા મળે છે. ખૂબ સુંદર અને ખૂબ સરસ મજાની મૂર્તિઓ બનાવેલી છે. હવે આપણે કુંદરધામના સૌથી પવિત્ર અને ઐતિહાસિક પરિસરમાં આવી પહોંચ્યા છે. આપણી ડાબી બાજુએ શ્રી સ્વામિનારાયણ મંદિરનું સુંદર દર્શન થાય છે. મધ્યમાં આવેલું મહાદેવનું મંદિર સમગ્ર પરિસરને વધુ દિવ્ય બનાવે છે અને જમણી બાજુએ ઐતિહાસિક દરબારગઢ આ પવિત્ર ભૂમિની ગૌરવશાળી ઇતિહાસની યાદ અપાવે છે. એક જ પરિસરમાં આવેલા આ ત્રણેય પવિત્ર સ્થળો
ભક્તિ, સંસ્કૃતિ અને ઇતિહાસનો અદ્ભુત સંગમ રજૂ કરે છે. અહીં ઊભા રહીને સમગ્ર પરિસરને નિહાળીએ ત્યારે મનમાં એક અલગ જ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. મિત્રો, શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડરધામની આ દિવ્ય યાત્રા અહીં પૂર્ણ થાય છે. આશા છે કે વિડીયો દ્વારા તમને પવિત્ર ધામ વિશે ઉપયોગી માહિતી મળી હશે. ફરી મળીશું એક નવા અને સુંદર પ્રવાસ સાથે. જય સ્વામિનારાયણ.